અમરેલી ધારી ખાંભાના ધારાસભ્ય જેવી કાકડિયાના પત્ની કોકિલા કાકડિયાના વિવાદાસ્પદ નિવેદનથી ખળભળાટ। ખાંભા ધારી વિસ્તારમાં ભાજપને આવતી ચૂંટણીમાં જવાબ મળશે તેની ચર્ચા। ભાજપની સરકાર અને ભાજપના સંગઠને વિધર્મીનો નાશ કરવાની ઝુંબેશ ઉપાડી છે। કોકિલા કાકડિયા ભાજપ નેતા। ધારગણી જિલ્લામાં પંચાયત બેઠક ભાજપના ઉમેદવારનું ફોર્મ ભરતા સમયે કોકિલાબેનનું ચૂંટણી સમયે વિવાદાસ્પદ નિવેદન। વિડીયો વાયરલ થતાં ભાજપ મહિલા નેતા કોકિલાબેન કાકડિયાના ઉશ્કેરણીજનક નિવેદનથી વિવાદના એંધાણ। કોકિલાબેન કાકડિયાનું ખુલ્લેઆમ વિધર્મી સામે નિવેદન। જય દાન મહારાજ, જય બાબા સ્વામી। આજે દાન મહારાજના આશીર્વાદથી ગુજરાત પ્રદેશ અને જિલ્લા સંગઠનમાંથી અમારે મહાવીર બાપુ જિલ્લા પંચાયત ધારગણી સીટના ઉમેદવાર બનવા જઈ રહ્યા છે, ત્યારે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની છે। અમે લોકો ધારી ફોર્મ રજૂ કરવા માટે જઈ રહ્યા છીએ અને આ ભાજપની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે અને એટલા માટે બાપુને ટિકિટ આપી છે, મહાવીર બાપુને, તો આપણે બધા સાથે મળી અને આ વિધર્મીનો નાશ કરીએ અને ભાજપને સક્ષમ કરવા માટેના જે દાવેદારો ઉમેદવારો મૂક્યા છે એ ઉમેદવારો વિજય થઈને આવે એવી દાન મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। અને અમારે તાલુકા પંચાયતમાં જયરાજભાઈ છે, બીજી તાલુકા પંચાયતમાં અમારે બાપભાઈ છે। આ ત્રણ ઉમેદવાર અમારે એમ કહીને કે ભાજપને વફાદાર અને ભાજપના વર્ષોથી કાર્યકર્તાઓ છે, તો એ બધાને જે ન્યાય આપ્યો છે ભાજપ પરિવારે, તો આજે પરિવાર થઈ અને લોકો એમને ચૂંટીને મોકલે છે અને મોકલવાના પણ છે। એ વિશ્વાસથી અમે આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ। જય દાન મહારાજ।